તો હવે બધા આવી જ ગયા છે તો આપણે હવે કાર્યક્રમની શરૂઆત કરી જ દઈએ. પહેલા તો અહીં ઉપસ્થિત તમામનું કિડની, લીવર, ફેફસા અને હૃદયપૂર્વક સ્વાગત છે. સોરી જોક્સનો તો એકચ્યુઅલી બિંગ રેશનાલિસ્ટ મને બધી વસ્તુમાં હવે તર્ક કરવાની આદત પડી ગઈ છે કે બધા હૃદયપૂર્વક જ કેમ સ્વાગત કરે યાર. આપણા શરીરના બીજા અંગોનો શું વાક? તમે બીજી કોઈ પણ સંસ્કૃતિમાં જાઓ તો ત્યાં પણ આ જ ચાલે છે. દિલ સે સ્વાગત હે આપકા, હાર્ટલી વેલકમ. તો મને હંમેશા આવો સવાલ થાય તો કોઈને પીએચડી કરવું હોય ને તો હું આ વિષય આપું છું, જરા સંશોધન કરજો કે હૃદયપૂર્વક જ કેમ સ્વાગત કરે છે. ખેર હવે મને ખબર છે તમે બધા અહીંયા મારી બકબક સાંભળવા નથી આવ્યા એટલે હું તમારો વધારે સમય નહીં લઉં. આપણે ડાયરેક્ટ આપણા વક્તાઓને જ બોલાવશું. તો હું જનકભાઈને વિનંતી કરીશ કે આપણા વક્તાઓને અને મહેમાનોને એમનું સ્થાન ગ્રહણ કરાવે જેથી આપણે કાર્યક્રમને આગળ વધારી શકીએ. આપણે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. ભૂપેન્દ્રસિંહ રાવલ, રમેશભાઈ ચવાણી અને જગદીશભાઈ બારોટ જે આપણા મુખ્ય વક્તાઓ છે આજના. અને આપણા કાર્યક્રમના પ્રમુખ સપના પાઠકજી, આપ સૌનું અહીંયા સ્વાગત છે. અને અન્ય આમંત્રિત મહેમાનો વલ્લભભાઈ ઇટાલિયા, ડોક્ટર સુષ્મા અય્યર, સંજય ઇજાવા, અજયભાઈ જાંગીર, દિનેશભાઈ કાનાણી અને ગોવિંદ મારુ સાહેબ, આપનું પણ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. એક વખત આપણે બધાને તાળીઓથી ગડગડાટથી વધાવી લઈએ. તો હવે વધારે સમય આમ તેમ બાબતોમાં વેસ્ટ ના કરતા આપણે વક્તાઓનો પરિચય આપી દઉં. હું જે પ્રથમ આપણી સામે જે વક્તા ઉપસ્થિત થવાના છે, જે આપણા પ્રથમ જે વક્તા છે જગદીશ બારોટ સાહેબ. હવે એમનો જે પરિચય છે, જગદીશ બારોટ સાહેબનો જે પરિચય છે એટલો લાંબો છે ને કે મને એમ થશે કે હું બોલીને થાકી જઈશ. એમણે આટલું બધું કર્યું કેવી રીતે હશે? મૂળ ગુજરાતના પાટણ જિલ્લાના અને હાલ કેનેડાના વિન્સ્ટર નિવાસી બારોટ સાહેબ વડોદરાની MS યુનિવર્સિટીમાંથી PhD થયેલા છે અને એમનો વ્યાવસાયિક વિષય જે છે એ પર્યાવરણ વિષય રહ્યો છે. સાથે જ ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાંથી રસાયણશાસ્ત્રમાં એમણે MSc અને પર્યાવરણ વિષયની MA ડિગ્રી યુનેસ્કો નેધરલેન્ડથી લીધેલી છે. બારોટ સાહેબે યુનાઇટેડ નેશન્સની સંસ્થાઓ જેવી કે WHO, યુનિસેફ, UNDP તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ઓક્સફેમ, બ્રિટિશ કાઉન્સિલ, રેડ ક્રોસ વગેરેમાં તાલીમ નિષ્ણાંત તરીકે સેવા આપી છે અને રાષ્ટ્રીય સંયોજક, નેશનલ ટ્રેનિંગ કોર્ડિનેટર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરીકે પણ ફરજ બજાવી છે. સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઔદ્યોગિક કચરાના નિકાલ એકમના વડા તરીકે પણ 5 વર્ષ સેવા બજાવી છે અને ત્યારબાદ ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગ GPSC મારફતે વર્ગ 1ના અધિકારી તરીકે સીધી ભરતીથી જોડાઈને રાજ્યની જળ પ્રશિક્ષણ પ્રયોગશાળાના વડા તરીકે 10 વર્ષ, પાણી પુરવઠા વિભાગની જળ સેવા તાલીમ સંસ્થાના નિયામક અને બઢતી મળતા ત્યારબાદ મુખ્ય ઇજનેર અને સંયુક્ત સચિવ તરીકે 7 વર્ષ અને રાજ્ય સરકારના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સચિવ CEO તરીકે 2 વર્ષ સેવા બજાવી છે અને 50 વર્ષ એમણે રાજ્ય સરકારમાંથી સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ લીધી છે. સેવા નિવૃત્તિના 1 મહિનામાં જ સાહેબને વિશ્વાસ આરોગ્ય સંસ્થા WHOમાં પર્યાવરણ ઇજનેર તરીકે નિષ્ણાંત સેવાઓ આપવાની તક મળી. આ સંસ્થા સાથે જ એમણે જુદા જુદા 5 દેશોમાં 8 વર્ષ સેવા આપી, જેમાં છેલ્લે દક્ષિણ પૂર્વ એશિયા ખંડના પર્યાવરણ આરોગ્ય સલાહકાર તરીકે પણ 2 વર્ષ કામગીરી કરી અને કેનેડા વસ્યા પછી 63 વર્ષે પર્યાવરણ આરોગ્ય અને સલામતી ટેકનોલોજીના વિષયની ડિગ્રી લીધી અને એ જ કોલેજમાં વ્યાખ્યાતા તરીકે પસંદગી થતાં 10 વર્ષ સુધી અધ્યાપન કાર્ય કર્યું. ખૂબ મોટી વાત છે સરા. સંશોધન, ગુણવત્તા, નિયમન, શિક્ષણ અને તાલીમ એ હંમેશાથી સાહેબના શોખના વિષય રહ્યા હોવાથી એમણે 50થી વધુ તો સંશોધન પેપર લખ્યા છે, જેમાંથી 10 જેટલા પેપર
વિદેશની પરિષદોમાં પ્રસ્તુત કર્યા અને અડધો ડઝન પેપરને શ્રેષ્ઠ પેપરના પારિતોષિક પણ મળ્યા છે. એક વખત ફરીથી જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો. અને અહીં એક ખાસ વાત નોંધવા જેવી, સાહેબની ઈચ્છા નથી છતાં પણ હું કહી દઉં છું કે સાહેબે એમની જીવનભરની કમાણી અને બચતમાંથી અત્યાર સુધીમાં ₹1 કરોડ જેટલી રકમ સમાજ સેવાના કાર્યો, ખાસ તો શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણ તેમજ મહિલા કલ્યાણ માટે આપી ચૂક્યા છે, જે ખૂબ જ સરાહનીય છે. તો હવે વધુ સમય ના લેતા આપણે સાહેબને જ હવે વિનંતી કરીએ કે આવીને સ્ટેજ સંભાળે. જગદીશ બારોટ સાહેબ, સર પ્લીઝ. એકવાર તાળીઓ થઈ જાય સાહેબ માટે. જરૂર નથી તો સુરતમાં આટલી મોટી સંખ્યામાં શ્રોતાઓ અને જ્ઞાન પીપાસુઓ ઉપસ્થિત છે જણી અને ખૂબ આનંદ થાય છે. બેન જ્યોત્સનાને અને જનકભાઈને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે મારો પરિચય 5 લીટીમાં આપજો, પણ એમને લાંબો કર્યો છે. મને દુઃખ થયું છે, પણ ચાલો વાંધો નહીં. એટલીસ્ટ તમને એટલું થશે કે તમારી સામે ઊભેલો માણસ કોણ છે એનો તમને પરિચય થાય. એટલે એમ થાય કે થોડું ઘણું જે કંઈ બોલી છે અધિકૃત બોલીશ, ખાલી વાંચેલું કે સાંભળેલું નહીં પણ અનુભવેલું બોલીશ. એટલા માટે કદાચ તમને આ પરિચય ઉપયોગી થશે. મને કહેવામાં આવ્યું છે કે આપણા વિદ્યાર્થીઓ, એટલે ગુજરાતના નહીં વાત કરું પણ આખા ભારત દેશના વિદ્યાર્થીઓ આટલા બધા અમેરિકા અથવા તો વિદેશમાં શા માટે જાય છે એની થોડીક વાતો કરીએ. આમ તો શિક્ષણનું મહત્ત્વ મારા માટે ખૂબ ઊંચું છે અને હું હંમેશા કહેતો આવ્યો છું કે આપણી બધી જ સમસ્યાઓનું મૂળ આપણી અજ્ઞાનતા છે. તમે કોઈ પણ સમસ્યા ભારતની કહો તો હું એમાં તમને સાબિત કરી આપું વૈજ્ઞાનિક રીતે કે આપણી અજ્ઞાનતા, અક્ષર જ્ઞાન નથી બોલતો, અજ્ઞાનતા. ભણેલો માણસ, MA અને PhD થયેલો માણસ પણ અજ્ઞાની હોઈ શકે. હું પોતે પણ છું અજ્ઞાની ઘણી બાબતોમાં. પર્યાવરણ સિવાયના બહુ મને જ્ઞાન નથી. એટલે અજ્ઞાનતા એટલે કે સમજણનો અભાવ એ આપણી મોટી સમસ્યા છે. અને એટલા માટે આપણા કોઈ પણ તમે સમસ્યાનું એનાલિસિસ કરશો, પૃથ્થકરણ, તો તમને અનુભવાશે અથવા તો પુરવાર થશે કે આપણી બધી જ સમસ્યાઓ અજ્ઞાનતાથી છે. દુઃખ આપણને બહુ પડે છે એમ લો તો હું એમ કહી કે દુઃખનું કારણ પણ અજ્ઞાનતા જ છે. દુઃખ પણ ખૂબ ઉપયોગી છે પણ આપણે નથી જાણતા એટલે આપણે રોદડા રોઈએ છીએ. આ બધાનો ઉપાય, અજ્ઞાનતાને દૂર કરવાનો ઉપાય એટલે શિક્ષણ એ મહત્ત્વનો ભાગ છે. પછી અનુભવ આવે અને પછી વિચાર શક્તિને આવે, પણ શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે. અને એટલા માટે મારે મન શિક્ષણનું બહુ જ મોટું મહત્ત્વ છે. અને બેને મેં સ્પષ્ટ લખ્યું હતું કે બેન હું દાન કરું છું એવું ન લખતા, પણ એમને તમને બધાને પ્રેરણા મળે એટલે કદાચ કહ્યું હશે કે તમે પણ દાન કરો. પણ મારું દાન માત્ર શિક્ષણ માટે હોય છે અને પછી આરોગ્ય અને કન્યા કેળવણીમાં હોય છે. એ સિવાયનું કોઈ દાન, અને હું ભારતમાં જ કરું છું ને ગુજરાતમાં જ કરું છું, બીજે ક્યાંય નથી કરતો. એટલે મારે મન શિક્ષણની ખૂબ ઊંચી મહત્તા છે અને એટલા માટે મારે શિક્ષણની વાત કરવી છે. આમ તો સારું છે કે લોકો પરદેશ જાય છે. ભારત માટે કદાચ બ્રેઇન ડ્રેઇન શબ્દ વપરાય છે કે આપણું બુદ્ધિધન બહાર જતું રહેશે, એનું થોડુંક નુકસાન થાય. પણ અમે ત્રણેય બુદ્ધિધનવાળા બહાર ગયા છીએ, પણ અમારી રગે રગમાં હિન્દુસ્તાનની ચિંતા હોય છે. અમે અહીંયા એટલા માટે દર વર્ષે આવીએ છીએ અને આવા કાર્યક્રમો કરીએ છીએ કે અમારા લોકોને સાચી વાત સમજાવીએ. અમારા લોકોને જે વેદમાં કહ્યું છે ને કે આનો ભદ્રા તત્વો યંતુ વિશ્વતઃ, જ્યાંથી પણ સારું મળે અમારા તરફ આપવા દો, જ્ઞાન આપવા દો, સમજણ આપવા દો, વિચારો આપવા દો. એટલે અમે ત્રણેય જણા આખું વરસ મહેનત કરીએ છીએ.
ત્યાંથી બધું વિચારીએ છીએ, સંશોધન કરીએ છીએ, ગ્રહણ કરીએ છીએ અને પછી અહીંયા લઈ આવીએ છીએ. એટલે અમે તમારા માટે આ કામ કરીએ છીએ. એટલે બ્રેઇન ડ્રેન એ રીતે થોડુંક ઉપયોગી છે. તમે આઝાદીનો ઇતિહાસ જોશો તો ગાંધી બાપુ, જવાહરલાલ, સરદાર પટેલ, નેતાજી, પછી આપણા અરવિંદ ઘોષ અને બધા જ જે લીડરો એ વખતના હશે તો જોશો તો મોટા ભાગના વિદેશમાં ભણી અને આવ્યા પછી જ એમને આઝાદીની ચળવળ શરૂ કરી છે. એટલે એ રીતે થોડુંક સારું છે. આપણા ગુજરાતીઓને એમ કહેવાય છે કે ગુજરાતીઓને ચોપડામાં રસ છે, ચોપડીઓમાં રસ નથી. એટલે કે ભણવામાં રસ નથી, વેપારમાં રસ વધારે છે. અને સુરતના લોકો તો એ માટે વેપારીઓ ખૂબ પ્રખ્યાત છે. પણ છતાંય મારે કહેવું છે કે આપણે ચોપડાઓમાં ભલે રસ લેતા હોય પણ ચોપડીઓમાં રસ લેવો છે. એટલે વિદેશ જનારા લોકો માટે ગુજરાતીમાં એક કહેવત છે કે ડાયો દીકરો દેશાવર વસે અને ડાઈ વહુ રસોડે પેસે. જુઓ બિચારી વહુને કેટલો મોટો અન્યાય કે તું રસોડામાં પેસ. અત્યારે તો કહેવામાં આવે છે કે તું વધારે બાળકો પેદા કર. મારે એમાં નથી પડવું. એમાં નથી પડવું. મેં નક્કી કર્યું છે કે રાજકારણ અને ધર્મની વાતો ન છૂટકે જ કરીશ ક્યાંક, બાકી નથી કરવી. કારણ કે ફરિયાદો કરવાનો કોઈ અર્થ નથી. ટીકાઓ કરવાથી એ લોકો નફટ થઈ ગયા છે બંને. જો ને બૂમો પાડતા લોકો બુદ્ધિજીવીઓ કેટલા છે, મામૂલી છે ને, ભલે બૂમો પાડવા દો એમને. એટલે આપણે નક્કી કર્યું છે કે બૂમોય નથી પાડવી, ફરિયાદે નથી કરવી, ટીકાય નથી કરવી, કાંઈ નથી કરવું. અમે અમારું કામ સાયલેન્ટલી કરીશું. એટલે મારે એ કહેવું છે કે શિક્ષણ માટે જેટલું બને એટલું વધારે આપણે ધ્યાન કેન્દ્રિત કરવું છે અને આપણી બધી જ સમસ્યાઓ એનાથી ઉકલી જવાની છે. અમેરિકાની આ બે સાહેબો અમેરિકામાં રહે છે ને હું કેનેડામાં રહું છું. જગત જમાદાર અમેરિકા કહેવાય છે. કહેવાય છે ને બધી રીતે. સમૃદ્ધિમાં જુઓ કે તાકાતમાં જુઓ. ઘરમાં પડીને ઓબામાને મારી આવ્યા હતા. કોઈ ચૂંક ચા કરી શક્યું છે? એટલી તાકાત પણ છે એનામાં, એટલું ધન પણ છે, વિજ્ઞાનમાં પણ એટલું જ આગળ છે, ટેકનોલોજીમાં પણ એટલું જ આગળ છે. કારણ શું છે એમનું? શિક્ષણ છે. કોઈ ચર્ચ અત્યારે 80% ચર્ચ બંધ છે. 20% છે ને એ માત્ર રવિવારે 10 થી 12 2 કલાક ખુલે છે. માત્ર 10 થી 12. અને ખોલીને શું કરે છે? વૃદ્ધ લોકો જાય છે 70-80 વર્ષવાળા અને ત્યાં બેસીને શું સેવાના કામ થઈ શકે, દવાખાનામાં વોલેન્ટિયર થઈ શકાય કે રોડ ઉપર કોઈને મદદ કરી શકાય એવી ચર્ચાઓ કરે છે. ભજન ગાતા કે રામધૂત નથી કરતા કોઈ. એટલે મારે એમાં નથી અગેન પડવું, પણ હું એ કહેવા માગું છું કે અમેરિકા શક્તિશાળી છે એનું કારણ એક જ છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી છે. અને વિજ્ઞાન અને ટેકનોલોજીનું મૂળ છે શિક્ષણ. અને શિક્ષણની વાત મારે કરવી છે એટલે 2-4 મારા અંગત પ્રસંગોથી હું કરીશ એટલે તમને વધારે સમજાય. હું કેનેડામાં રહું છું. અમેરિકા અમારો પાડોશનો દેશ છે. પણ મને અમેરિકાની શિક્ષણ વ્યવસ્થા વિશે એટલો બધો ખબર નથી જેટલી કેનેડાની છે. અને કેનેડામાં તો મેં કોલેજમાં ભણાવી છે અને મારા પૌત્રો, છોકરીના છોકરાઓ એ બી નિશાળથી બાલ મંદિરથી શરૂ કરી અને કોલેજ પૂરી કરી ત્યાં સુધીનો એમનો રોજે રોજનો મેં સહવાસ વેઠ્યો છે. પ્રશ્નોત્તરી કરી છે એમની સાથે. ઘણા પ્રવાસો કર્યા છે. એટલે મને કેનેડાની ખબર છે વધારે. અને એના આધારે થોડા 2-4 દાખલાઓ પણ હું વચ્ચે વચ્ચે કહીશ. પણ મૂળ તફાવત શું છે બે વચ્ચેનો? આપણી શિક્ષણ વ્યવસ્થા અને એમની શિક્ષણ વ્યવસ્થાનો મૂળ તફાવત શું છે? ભારતના બજેટના 6% શિક્ષણ પાછળ ખર્ચવું આવો નિયમ છે, આવો રૂલ છે. પણ 6% નથી ખર્ચાતા, 0.6% ખર્ચાય છે. ભારતમાં 0.6% શિક્ષણ પાછળ ખર્ચાય છે. અને બાકીના બધા ફાલતુ કામોમાં જે ખર્ચાતા હોય એની મારે વાત નથી કરવી. શિક્ષણની વાત કરવી છે કે આ છે. અમેરિકામાં મારી દીકરીનો દીકરો ભણે છે. 9મામાં હતો, હવે 10મામાં આવે છે. એની સ્કૂલ જોવા એક વખત ગયો તો હું. અને પછી એ લેખ 2 ફેસબુક ઉપર મેં લખ્યા છે કે અમેરિકાના વિદ્યાર્થીઓ કરી
એ બેમાં મેં બધું જ વર્ણન કર્યું છે, પણ એમાં કહું કે છોકરાએ મને કહ્યું કે દાદા, મારી સ્કૂલ વર્ષે મારી પાછળ $1200 ખર્ચ કરે છે, અને $1200 એટલે $1,20,000 એક છોકરા પાછળ. માધ્યમિક શાળાનો છોકરો, કોલેજની વાત નથી કરતો, માધ્યમિક શાળાનો. અને કોઈક વખત વેબસાઇટ ઉપર ઇન્ટરેસ્ટ હોય ને તો વેબસાઇટ ઉપર જજો, નોર્થવિલ મિશિગન આટલું લખજો અને પછી લખજો કે સ્કૂલ ઓફ નોર્થવિલ મિશિગન, અને પછી જોજો એની ભવ્યતા જોજો તમે. મેં કહ્યું કે મેં 6 યુનિવર્સિટીમાં ભણાવ્યું છે, અને છતાંય તને કહું કે તારી માધ્યમિક શાળા મારી યુનિવર્સિટીના કરતાં 6 ગણી મોટી છે, 6 times bigger. એના મેદાનો જુઓ ને રમતના, તો આપણને કલ્પના ના થાય કે આટલા મોટા એના ટ્રેક રેકોર્ડના આટલા બધા મેદાનો. એની આખી સ્કૂલનો મારે જો પ્રવાસ કરવો હોય ને તો 1 દિવસ લાગે. માધ્યમિક શાળા નાનું ગામ, એની વસ્તી કેટલી છે ગામની? માત્ર 6,000 લોકોની. અને એ ગામમાં આટલું મોટું મેદાનવાળી સ્કૂલ છે, અને મિશિગન રાજ્યની 1 થી 10 શાળાઓમાં એનો નંબર આવે છે. એટલે મારી દીકરી અને જમાઈ કેનેડાના નાગરિક હોવા છતાં દીકરાના માટે એ અમેરિકા મૂવ થઈ ગયા. આ શિક્ષણ પાછળ બાળકોનો પાછળ મા બાપ આટલો ભોગ આપે છે કે એમનું પોતાનું મકાન છે કેનેડામાં, બંને જણાની નોકરી હતી. મારી દીકરીને તો બેંકમાં મેનેજરની નોકરી, છતાંય રાજીનામું આપીને જતી રહી કે મારા છોકરાને ભણાવો છે. એટલે એની નોકરીએ ગઈ, એનું ઘર અહીંયા મોટું 4 બેડરૂમનું ખાલી છે, અને એ 1 બેડરૂમના ભાડાના મકાનમાં ત્યાં રહે છે. આ ત્યાંના બાળકો માટે વાલીઓ ભોગ આપે છે. આપણે કેટલો આપીએ છીએ વિચાર કરજો. એટલે મારે એ કહેવું છે કે આપણે 0.6% બજેટના અહીંયા વાપરીએ છીએ. એ લોકો માધ્યમિક શાળાના છોકરા માટે $1,20,000 વર્ષે વાપરે છે, દર વર્ષે. એટલો બધો એ લોકોનો શિક્ષણ પાછળનો જોગ છે, ને એટલા માટે દુનિયાની ટોચ ઉપર બેઠા છે. શિસ્તની વાત કરીશ ત્યારે હું તમને કહીશ કે કેટલું શિસ્તનું મહત્વ છે અને કેટલું એ લોકો શિસ્તનું પાલન કરે છે, એની વાત પછી કરીશું. પણ આપણા ભાઈઓ કેમ ત્યાં જાય છે વધારે? તો મારી દ્રષ્ટિએ 4-5 કારણો છે. એમાંનું સૌથી પહેલું કારણ એ છે કે બેસ્ટ એજ્યુકેશન માટે મોટા ભાગના લોકો જાય છે. બેને કહ્યું ને કે મેં યુરોપમાંથી માસ્ટર ઓફ એન્જિનિયરિંગ કર્યું છે એન્વાયરમેન્ટમાં, યુરોપમાંથી. અને એ કરવા હું 40 વર્ષની ઉંમરે ગયો હતો. અને કેનેડાની કોલેજમાંથી સેફ્ટી એન્જિનિયરિંગની ડિગ્રી લેવા માટે હું 63 વર્ષે ગયો હતો. જ્યારે મારા ક્લાસમાં હું બેઠો હતો ને ત્યારે મારી ઉંમર 63 વર્ષ હતી. અને પછી યોગ જુઓ કેવો છે કે અમારે કમ્પલસરી પ્રોજેક્ટ વર્ક કરવાનું હોય ત્યાં. અહીંયા ગોખણપટ્ટી કરવાની હોય છે, ત્યાં પ્રોજેક્ટ કરવાનો કે તમારે એક ટોપિક સિલેક્ટ કરવાનો અને દર અઠવાડિયે એનું પ્રેઝન્ટેશન કરવાનું. એક દિવસ હું પ્રેઝન્ટેશન કરતો હતો અને મારી પાછળ મારો પ્રોફેસર બેઠેલો, અને મેં શરૂ કર્યું પ્રેઝન્ટેશન, અને પૂરું થયું એટલે કોમેન્ટ આપવાની આવી. એટલે મારો પ્રોફેસર મને એમ કહે છે, જગદીશ, તને ક્યાંથી આટલું બધું જ્ઞાન છે ભાઈ? આ તો મને પણ ખબર નથી, એવી બાબતો ત્યાં આજે કરી. એટલે મેં એને એટલું જ કહ્યું, સાહેબ, હું યુનાઇટેડ નેશન્સનો એન્વાયરમેન્ટનો એડવાઇઝર હતો, અને આખા એશિયા ખંડનો એડવાઇઝર હતો, એક ગામનો કે દેશનો નહીં. તો મને કે તો પછી તું આ ડિગ્રી લેવા અહીંયા શું કરવા બેઠો છે 63 વર્ષે? મેં કીધું, સાહેબ, તમારા કેનેડામાં મેં 10 જગ્યાએ ઇન્ટરવ્યૂ આપ્યા, અને બધા જ મને એમ કહે છે કે યુ આર ઓવર ક્વોલિફાઈડ, અને આટલી બધી શૈક્ષણિક લાયકાતવાળો માણસ અમારા પાસે બહુ ન ટકે એ સ્વાભાવિક છે, એટલે કે અમે તને નથી લઈ શકતા, એટલે દિલગીર છું. એટલે મેં નક્કી કર્યું કે આપણે એની ડિગ્રી લઈને નવેસરથી શરૂઆત કરવી છે. તો મને કહે, જગદીશ, હું એક પ્રશ્ન તને પૂછ્યું. મેં કહું, હા. તું આ છોકરાઓને ભણાવી શકીશ? મેં કહું, હા, કેમ નહીં? તો કે ચલ મારી સાથે. ક્લાસમાંથી ઊભો કરીને લઈ ગયો, મને મેનેજમેન્ટમાં લઈ ગયો, પ્રિન્સિપાલ પાસે, ત્યાંના ડાયરેક્ટર કે.
હિયર ઇઝ અ બોય હુ નોઝ મચ બેટર દેન મી. આ એના શબ્દો હતા મારા પ્રોફેસરના. હિયર ઇઝ અ બોય હુ નોઝ મચ બેટર દેન મી. આઈ વુડ રિક્વેસ્ટ યુ દેટ યુ ટેક હિમ એઝ પ્રોફેસર. આ એના શબ્દો મારા પ્રોફેસરના. આટલો ઉદાર ભારતમાં કોઈ પ્રોફેસર હોઈ શકે? આ જ્ઞાનની કદર કરનારા માણસો ત્યાં પડ્યા છે. એટલે પછી મને એમ કહ્યું કે તમે ભણાવી શકશો? મેં કહ્યું હા, વાય નોટ. કાલથી શરૂ કરો મને કે. બીજા દિવસથી શરૂ કર્યું તો 11 વર્ષ ભણાવ્યું. પેલી ડિગ્રી લેવાની બાજુઓએ રહી ગઈ. પછી મેં ઓનલાઈન ડિગ્રી પૂરી કરી ત્યારે. એટલે આ કદર છે, આ વિશાળતા છે પ્રોફેસરોની. આ જોબની અથવા તો ઇન્ટેલિજન્સની કદર છે એ વચ્ચે તેમને કહી દીધું. પણ એ લોકો શિક્ષણ માટે શું મહત્ત્વ આપે છે અને ઘણા લોકો કેમ જાય છે એની વાત હું કરતો હતો. કે એવા કેટલાય માણસો છે કે જે જ્ઞાન લેવા માટે ને અમેરિકાની તો કેટલીય પ્રોફેસરો, અમેરિકાની યુનિવર્સિટીના પ્રોફેસરો મોટાભાગના નોબેલ પારિતોષિક વિજેતા હોય છે. એટલે એવા નોબેલ પારિતોષિક વિજેતાઓના હાથ નીચે ભણવા પણ ઘણા જાય. હું પોતે ગયો યુરોપમાં ભણવા ત્યારે મારા 6 પ્રોફેસરો દુનિયાના શ્રેષ્ઠ પ્રોફેસરો હતો, એન્વાયરમેન્ટના દુનિયાના શ્રેષ્ઠ. અને તમને આનંદ થશે કે એમાંનો એક ભારતનો પણ હતો. ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો, 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. એ 6 પ્રોફેસરો ત્યાં ભણાવતા હતા ને મને એ બેસ્ટ હતા વર્લ્ડના મારા વિષયના. ને એમાંનો એક ભારતનો હતો, નાગપુરના પ્રોફેસર આરસી વાલા કરી. એ પારસી હતા પણ ભારતના હતા. તો એવા લોકોની નીચે ભણવા માટે હું નોકરી છોડીને ગયો હતો એ વખતે. તો ઘણા લોકો આવું જ્ઞાન લેવા ઊંચા વૈજ્ઞાનિકો પાસે જાય એવું પણ બને. ઘણા લોકો બેટર લાઈફ માટે જતા હોય છે કે ભાઈ ચલો આ દેશના કરતાં બેટર લાઈફ વધારે સારી છે, ત્યાં સાયન્સ અને ટેકનોલોજીનો ઉપયોગ છે અને આપણું ફ્યુચર બ્રાઇટ છે એટલે જાય. ઘણા લોકો, મેં મારી દીકરીની વાત કરીને એમ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ જતા હોય છે. ઘણા લોકો નોકરી નથી મળતી અથવા તો શિક્ષણ અહીંયા એટલું મોંઘું છે એટલે પણ જતા હોય છે. ઘણા લોકો ભણ્યા પછી પણ શું અહીંયા ફાયદો છે એના કરતાં ત્યાં વધારે ફાયદો છે એવું વિચારીને પણ જતા હોય છે. આપણે ભણ્યા વગરના જે નોકરી માટે કે કમાવા માટે પેલા 25 કે 50 લાખ ખર્ચીને જાય છે એની આજે વાત નથી કરતા. એ એક જુદો વિષય છે, એટલે એની વાત હું આજે નહીં કરું, કારણ કે મારે સમયની મર્યાદા છે, 20 મિનિટમાં પૂરું કરવાનું છે. અને અમેરિકામાં છોકરાઓને બાળપણથી ટાઈમ મેનેજમેન્ટ શીખવાડવામાં આવે.
શિક્ષણનો એક ઇમ્પોર્ટન્ટ ભાગ હોય છે ટાઈમ મેનેજમેન્ટ, કે આપેલું કામ પૂરા સમયમાં પૂરું કરવું અને સારી રીતે કરવું. વેટ શબ્દ એ લોકો નથી સમજતા, તમારી ઓનેસ્ટલી કહું. અને ગીતાનો કર્મયોગનો ફેલાવો આખી દુનિયામાં કર્યાનું ગૌરવ આપણે લઈએ છીએ કે અમારી ગીતાએ કર્મયોગ આપ્યો દુનિયાને. પણ વધારમાં વધારે કામચોરી આ દેશમાં થાય છે. વધારમાં વધારે કોઈ પણ ક્ષેત્રમાં વેઠ વાળવી, કામમાં ચોરી કરવી, ગાપચી મારવી. હું અહીંયા નોકરી કરતો હતો ત્યારે મારો એક કર્મચારી CL રિપોર્ટ મૂકીને ગયો કે હું બોસ હતો ને એ આસિસ્ટન્ટ હતો. એટલે મેં પૂછ્યું ક્યાં ગયા ચંદુભાઈ? તો એના પાડોશીએ કહ્યું સાહેબ CL રિપોર્ટ આપેલો છે. એટલે મેં કીધું મને કેમ નથી આપ્યો, તને આપ્યો? તો કે ચંદુભાઈ એવું કહીને ગયા છે કે સાહેબ પૂછે તો આપજે, નહીતર ફાડી નાખજે. અરે રે, અને એ પાછો અંબાજીની ચાલતી યાત્રામાં. મેં કીધું લા તને અંબાજી પૂછશે નહીં કે તું આ ગાપચી મારીને કેવી રીતે આવ્યો? પણ ચાલો આ છે કામચોરી આપી. આપણે એમાં ગૌરવ લઈએ છીએ પાછા કે બારોટને કેવો બનાવ્યો એવું ગૌરવ લઈએ. એનીવે લેવા દો એમને. એ આ હાલતનું કારણ આ છે એ સમજી જજો કે ગમે તેટલું તમે પ્રયત્ન કરો પણ આ કામચોરીના લીધે આપણી દશા ખરાબ છે. એનીવે, પણ ત્યાં ઘણા લોકો એટલા માટે જાય છે. બીજું, ત્યાં બહુ જ સારી સિસ્ટમ છે, સિસ્ટમેટિક છે. છોકરાનો સર્વાંગી વિકાસ થાય છે ત્યાં, બાળકનો સર્વાંગી વિકાસ થાય છે. અને આપણે ત્યાં શું છે, ગોખણપટ્ટી છે. ગોખણપટ્ટીને પરીક્ષા પાસ કરી દો એટલે પતી ગયું. મારા 2 ગ્રાન્ડસન છે, 2 પૌત્રો છે. એક મોટો છે ને એ આખા ઓન્ટેરિયો રાજ્યમાં 1 થી 10માં આવેલો છે, 12 સાયન્સમાં 1 થી 10માં આવેલો છે. અને એને શાળાઓના પ્રિન્સિપલોનું એસોસિએશન છે ને એનો એવોર્ડ મળ્યો હતો. એ છોકરો 95% માર્ક 12માં સાયન્સ સબ્જેક્ટ સાથે લાવ્યો છે. એ સાયન્સ પૂરું કર્યું એટલે કોઈ મા બાપ ફોર્સ ના કરે કે તારે કયો વિષય લેવો છે, કે ડૉક્ટર થવું છે કે એન્જિનિયર, કોઈ ના પૂછે. અમે સહજ ભાવે પૂછ્યું કે બેટા હવે શું કરવાનું? તો મને કહે દાદા હું કોમર્સ લઈશ. અરે ગાંડા, મેં કીધું કોમર્સ કેમ? આ તો ઘણા સારા, તું તો બેસ્ટ ટેકનિકલી છે યાર. તો કે દાદા મને કોમર્સમાં રસ છે એટલે જવા દો ને. એને કોમર્સ લીધું. એને ના એન્જિનિયર થયો, ના ડૉક્ટર થયો, ના IT એક્સપર્ટ થયો, કાંઈ જ નહીં, કોમર્સ થયો. કોમર્સ થઈને હવે શું? તો કે દાદા હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવાનો છું. તો 24 વર્ષની ઉંમરે એ માણસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ ગયો. અને અત્યારે હાલ એની કંપનીમાં સિનિયર મેનેજર છે 25 વર્ષે. અને છતાં એ કહે છે કે દાદા હવે હું થોડાક દિવસ નોકરી કરવાનો છું, પછી મારું પોતાનું ફર્મ કરવાનો છું. આ પહેલા છોકરાની, મારા બાળકોનો વખાણ નથી કરતો, હું એ કહું છું કે કોઈ મા બાપ ફરજ નથી પાડતા કે તારે આ જ કરવાનું, કે ડૉક્ટર જ બનવાનું, કે એન્જિનિયર જ બનવાનું. કેમ ડૉક્ટર કે એન્જિનિયર બનવાનું? એમાં વધારમાં વધારે માલ મલિદા ખાવાના હોય છે એટલે એ થાય છે. ભલે ચાલો કરો, પણ ત્યાંના બાળકોને કોઈ કદી પ્રેશર ન કરે. બીજા નંબરનો છોકરો 14 વર્ષનો છે, 10માં આવ્યો. સહજ ભાવે એના 2 લેખ ફેસબુક ઉપર છે, મારા ફેસબુક એકાઉન્ટમાં વાંચજો, અમેરિકાના વિદ્યાર્થી વિશેના. મને બધા એમ કે અરે ભાઈ આ અમેરિકામાં તો આ બધું શક્ય છે કારણ કે એ તો સમૃદ્ધ લોકો છે, અહીંયા ભારતમાં એવું કેવી રીતે બને? આપણે તો ગરીબ માણસો છીએ. હું જ્યારે યુરોપ ભણવા ગયો ને ત્યારે મારું ડેઝર્ટેશન કરતો હતો ને ત્યારે મારો જે ગાઈડ હતો ને પ્રોફેસર પાસ્ટમાયર, એ ડચ હતો. એની ભારતની સમસ્યાઓની ચર્ચા નીકળી એટલે મને કહે કઈ કઈ સમસ્યાઓ છે? મેં કીધું ભાઈ અમારી ગરીબી છે, બેકારી છે, ભૂખમરો છે. મને કહે એનું શું કારણ? મેં કીધું જોબ નથી મળતી, આવા બધા કારણો બતાવે. એટલે મને કહે જગદીશ તને ખબર છે અમારા નેધરલેન્ડની કેટલી વસ્તી છે? મેં કીધું આ 2-2.5 કરોડ છે. તો એ કે દુનિયાની ટોચ ઉપર અમે બેઠા છીએ અને તમારી વસ્તી કેટલી? મેં કીધું એ વખતે 85 કેટલી કરોડ હશે. તો મેં કીધું આટલી છે. પણ મેં કીધું આટલા લોકોને અનાજ ક્યાંથી લાવીને ખવડાવવું ને આટલા લોકોને બધી જીવન જરૂરિયાતની વસ્તુઓ ક્યાંથી પૂરી કરવી? મને કે જગદીશ ત્યાં 85 કરોડ લોકો તો કયા, પણ 170 કરોડ હાથ છે એ તો કયું જ નહીં. ત્યાં કહે છે
અલા 170 કરોડ હાથ શું ચમત્કાર ના કરી શકે મને કે, પણ આપણે એ નથી કરવું. આપણે તો ઉપરની દૈવી શક્તિ આવીને બધું કરી જાય એવી અપેક્ષા છે. એનીવે એમાંય નહીં જઈએ. પણ આ હું તમને એટલા માટે કહું છું કે તમે જો એવું માનતા હોય કે ભાઈ એ તો અમેરિકા છે, એમની સમૃદ્ધિ છે એટલે એ કરે, ભારતમાં એવું કેમ શક્ય છે? તો શક્ય છે કરવું હોય તો. આમાં વિચારોની જરૂર છે, પછી બધું આવી જ જાય છે ઓટોમેટિક. તો બીજા છોકરાને મેં પૂછ્યું કે તારો ફેવરાઇટ સબ્જેક્ટ કયો? મને કે દાદા મેથ્સ અને સાયન્સ. પછી મેં કીધું કે એ પછીનો ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ શું? તો કે દાદા હિસ્ટ્રી મને બહુ ગમે. સારું, ભવિષ્યમાં તારે શું ઈચ્છાઓ છે? મને કે દાદા હું મરીન બાયોલોજિસ્ટ થવા માગું છું. હવે 9મા ધોરણના છોકરાને અહીંયા પૂછજો કે મરીન બાયોલોજી એટલે શું, એને ખબર નહીં હોય. આ છોકરો મને કહે છે દાદા હું મરીન બાયોલોજિસ્ટ થવાનો છું. મને બી અચંબો લાગ્યો કે સાલા કશું નહીં, તું મરીન બાયોલોજીમાં કેમ જવાનો છું? આ ત્યાંના છોકરાઓની સ્વતંત્રતા છે, મા બાપની પણ સ્વતંત્રતા છે. આવું મારે કહેવું હતું. એટલે અમેરિકામાં લોકો આવા કારણોસર જતા હોય છે. ત્યાંની જે સિસ્ટમ છે, એક દાખલો તો મેં તમને આપ્યો કે માધ્યમિક શાળામાં 12 ધોરણ સુધી કોઈ ખર્ચો નહીં, કોઈ ફી નહીં, કોઈ ચોપડી નહીં લાવવાની, કોઈ પેન્સિલ નહીં લાવવાની, કોઈ નેપકિન નહીં લાવવાનું, કશું જ નહીં. બાલ મંદિરમાં છોકરો ભણતો હતો ને ત્યારે હું એના બાલ મંદિરમાં એક દિવસ મૂકવા ગયો હતો ને, તો સાહેબ બાલ મંદિર આપણી 5 સ્ટાર હોટલમાં સગવડો હોય ને એટલી સગવડો વાળું બાલ મંદિર હતું એનું. હલા મેં કીધું આટલું સુંદર, અમે એસએસસીમાં હતા ત્યારે આવું તો નહોતું અમારે. તો એટલી એ લોકો બાળકોની કાળજી લે છે, એટલી જ એમની હાઇજીનની કાળજી લેવામાં આવે. એક બાળકના ટેબલ ઉપર બધી જ વસ્તુઓ એની પડી હોય અને સેપરેટ એક કબાટ આપવામાં આવે નાના બાળકને. એની બધી પર્સનલ વસ્તુઓ કબાટમાં મૂકે. ક્યાંય તાળા મારતા નથી કદી, પણ કોઈ કદી અડે નહીં ક્યાંય. એનીવે એ એક જુદી વાત છે નૈતિકતાની. પણ આટલી કાળજી બાળપણથી માંડીને એ લોકો 12મા ધોરણ સુધી લે. પછી કોલેજનું અમેરિકાનું થોડી સિસ્ટમ જુદી છે કેનેડા કરતાં. અમેરિકા વધારે ખર્ચાળ છે, પણ સાથે સાથે હું જોઉં છું કે રાહુલજી આપને કદાચ ખબર હશે કે લગભગ 60% અમેરિકાના છોકરાઓને સ્કોલરશીપ, ફ્રીશીપ અને લોન મળે છે કે જેથી ભણી શકે એ લોકો. સ્કોલરશીપ, ફ્રીશીપ અને લોન મળે છે. મેં 63 વર્ષે સેફ્ટી એન્જિનિયરિંગ કર્યું ને ત્યારે મને કોલેજે એમ પૂછ્યું કે તમારે ફ્રીશીપ જોઈએ છે? એ વખતે હું ત્યાં કમાતો નહોતો એટલે મારી આવક નથી, એટલે મેં ફોર્મ ભર્યું કે હા લઈ લઈએ. તો મેં $2200 ભરેલા, $2200 ભરેલા. એટલે વર્ષ પૂરું થયું એટલે એને મને $2600નો ચેક પાછો આપ્યો. એટલે મેં કીધું ભાઈ મેં 2200 જ આપ્યા હતા, 2600 નથી આપ્યા. તો મને કે 200 તમારા બસ પાસના છે અને 200 બુક એલાઉન્સ છે, એટલે 400 ઉમેરીને 2600 કે અમે તમને આપીએ છીએ. એટલે મારે આ કહેવાનું છે કે હું પરદેશનો હતો એ વખતે, તો ત્યાંનો નાગરિક પણ નહોતો, છતાં પણ મને કે તમારે ફ્રીશીપ જોઈતી હોય તો અમે આપીશું. એટલે ફી ઊંચી ધોરણ છે પ્રાઇવેટમાં ખાસ, પણ એવરેજ કેનેડામાં છોકરો $2000 થી $3000 વર્ષ પૂરું કરી દે. અમેરિકાની જુદી વાત છે, એમાં વધારે મોંઘું છે, પણ સામે એ લોકોને રાહત પણ આપે છે. એટલે એ લોકો છોકરાઓનું એટલું ધ્યાન રાખે છે. સારી બાબત એ છે કે ફ્રીશીપ આપવા ઉપરાંત કોલેજમાં છોકરો જાય 16 વર્ષ પછી એને ભણતવાની સાથે નોકરી પણ મળે. પાર્ટ ટાઈમ નોકરી, 20 થી 40 કલાકની નોકરી આપે એ લોકો, પણ એમાં એનો ખર્ચો નીકળી જાય. બાળક પોતે સેલ્ફ ડિપેન્ડન્ટ થઈ જાય, ભણી શકે એની રીતે, એવી વ્યવસ્થા કરે છે. અને એ પણ કોલેજ પ્લેસમેન્ટ કરી આપે તમને. ભણવાની સાથે સાથે નોકરીની વ્યવસ્થા પણ કોલેજ કરી આપે. એટલે એ લોકો એ પણ ધ્યાન આપતા હોય છે. એટલે પહેલી બાબત તો એ છે કે ઉત્તમ કક્ષાનું, શ્રેષ્ઠ, વર્લ્ડનું બેસ્ટ શિક્ષણ મળતું હોય તો અમેરિકામાં ને કેનેડામાં. તમે દુનિયાની 10 શ્રેષ્ઠ યુનિવર્સિટીઓનું લિસ્ટ જોજો વેબસાઇટ ઉપર જઈ,
દુનિયાની શ્રેષ્ઠ 10 યુનિવર્સિટીઓનું લિસ્ટ જોજો. અત્યાર સુધી અમારી કેનેડાની એક યુનિવર્સિટી હતી, ટોરેન્ટો યુનિવર્સિટી, એ 10માં હતી, 9મા નંબરે. આજે પાછળ જતી રહી છે. 11મા નંબરે અમારી મેકગિલ યુનિવર્સિટી હતી કેનેડાની, એ પણ હવે પાછળ ગઈ છે, કારણ કે અમેરિકાની યુનિવર્સિટીઓ 6 છે અને ઇંગ્લેન્ડની 4 છે. 10માંથી 2 જ દેશોની આટલી બધી યુનિવર્સિટીઓ છે. તમને એમ થાય કે ભારતની કેટલી છે, તો તમારી જાણ માટે કહું કે 1 થી 10માં તો નહીં, 1 થી 100માં નહીં, 1 થી 300માં એક પણ યુનિવર્સિટી નથી ભારતની. વિશ્વગુરુ હોવાનું ગૌરવ લો છો ને, એક પણ યુનિવર્સિટી 1 થી 300માં નથી. 1 થી 350માં એક યુનિવર્સિટી અત્યાર સુધી હતી, બેંગ્લોરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ટાટાની, અત્યાર સુધી 1 થી 350માં હતી. એ પણ હવે એનું લેવલ નીચે જતું રહ્યું, એટલે એ પણ ત્યાંથી નીકળી ગઈ છે. એટલે આ આપણી પરિસ્થિતિ છે હિન્દુસ્તાનની. તમે વિશ્વગુરુ થઈને ફરો વાંધો નહીં, પણ દુનિયામાં તમને કોઈ ઓળખતું નથી. કહેતા હોય કે ડંકા બજ રહા હૈ, તો કેવો ડંકો ભાગે છે એ બધાને ખબર છે. એનીવે, તો આ વસ્તુ છે કે બેસ્ટ શિક્ષણ ત્યાં મળે છે, પોઝિટિવ ક્રિએટિવ થિંકિંગનું મળે તમને. અમારા છોકરાઓને પરીક્ષા વાર્ષિક હોતી નથી ત્યાં. નો એન્યુઅલ એક્ઝામ, નો ગોખણ પટ્ટી, નો મેમોરાઇઝેશન, કાંઈ જ નહીં. 15 દિવસે એની પ્રોજેક્ટ પૂરું થાય, એનો એપ્ટિટ્યૂડ ટેસ્ટ લેવામાં આવે, એની એસેસમેન્ટ થઈ જાય. અને એસેસમેન્ટ થયા પછી બધા જ છોકરાઓનો આપણે જેને પ્રગતિ અહેવાલ કહીએ છીએ ને, એમાં કોઈ પરીક્ષાના ટકાવારી ના હોય પ્રગતિમાં. માત્ર એ છોકરાનું કમ્પ્લીટ આખા વર્ષની એક્ટિવિટી ઉપરથી એમને જે ઓબ્ઝર્વેશન કર્યું હોય એની બધી જ વિગતો હોય. મા બાપે વાંચવાની બધી જ વિગતો, બાળક સાથે ચર્ચા કરવાની, અને પછી એના ક્લાસ ટીચર અને પ્રિન્સિપલ જોડે વાલી અને એનું બાળક આવીને બેસે. એક પોઈન્ટની ક્રોસ ચેક થાય, પૂછવામાં આવે શું કારણ છે, કેમ આવું થયું, હવે શું કરવામાં આવશે, કેવી રીતે તમે એને સુધારી શકો, આની ચર્ચા થાય. કોઈ માર્કશીટ જોવે નહીં, કે કોઈ માર્કશીટ પૂછે નહીં, કે કોઈ માર્કશીટ બનાવતા નથી. એસેસમેન્ટ ટેસ્ટ થાય પણ એન્યુઅલ એક્ઝામ નહીં, એટલે ગોખણ પટ્ટી એ નથી. એટલે બાળકને રોજ પ્રેક્ટિકલ થિંગ્સ બતાવવામાં આવે, એને ક્રિએટિવ થિંકિંગ કરવામાં આવે, ક્રિએટિવ વર્ક કરવામાં આવે, પ્રોજેક્ટો બનાવવાના, કેટલીય જાતના રમકડા બનાવવાના, દરેક પ્રસંગને અનુરૂપ એની બધી એક્ટિવિટી કરાવે. એ ત્યાં છે, એટલે એને લાઈફની જે ઉપયોગિતા છે ને એની ખબર પડે. અને અહીંયા મેં એક ફેસબુક ઉપર લખ્યું છે કે અમારા ત્યાં એક બહેન આવ્યા, ભારતીય જ હતા, એક સંપ્રદાયના પ્રચાર અર્થે આવ્યા અમારા ત્યાં. અને આવીને સીધું જ એમને તો એમના નાના બાળકને 4 વર્ષના ને સંસ્કૃતના શ્લોકો બોલાવવાના શરૂ કર્યા. અને સામે 4 વર્ષનો અમારો પૌત્ર બોટ હતો, એને પૂછ્યું, બોલ યસ, રાવણની પત્નીનું નામ શું હતું? રાવણની પત્નીનું નામ શું હતું? આ 4 વર્ષના છોકરાને કેનેડામાં પૂછે છે. એટલે મેં કીધું બેન એ રવા દો, કેનેડાની કોઈ પરીક્ષામાં રાવણની પત્નીનું નામ નહીં પૂછાય, એટલે આપણે એ નથી એને તૈયાર કરવું. હવે તમને એક વિનંતી કરું છું કે એસએસસી લેવલ સુધીનું રાજકારણ અને ધર્મ સિવાયનું કોઈ પણ એને પૂછો, તમારા મનમાં આવે, આ છોકરાને પૂછો અને પછી જુઓ એનું નોલેજ કેટલું છે. બેને 4 પ્રશ્નો પૂછ્યા અને 4એના એમને ફ્લેટ કરી દે ને એવા જવાબો આપી દીધા. એને 4એના ફ્લેટ કરી દે એવા. ત્યારે મેં કહ્યું, બેન આ કામમાં આવશે, કેનેડામાં કોઈ નહીં પૂછે કે તમારે રાવણની પત્નીનું નામ. શા માટે? મેં કીધું આવું બકવાસ કરાવો છે એની પાસે. એનીવે, એટલે હું આ કહેવા માગું છું કે ત્યાં એ લોકોનું જનરલ નોલેજ આટલું ઊંચું હોય છે, એ મારે એમ્ફેસાઇઝ કરવું છે. ફરીથી વાત કરું છું કે મારા છોકરાઓનું ગૌરવ ગાથા કહેવા નથી આવે, હું તમને ઓનેસ્ટલી કહું છું.
અને મારા છોકરાઓ જાણે ને, મેં 2 આર્ટિકલ લખ્યા ને ત્યારે પણ એને એમ કહ્યું કે દાદા આ શું કરો છો તમે, આવું બધું કરો, વાય યુ આર પ્રેઝિંગ મી. મેં કહ્યું ના બેટા, હું તને નથી પ્રેઝ કરતો, મારા ભારતના બાળકોને કહેવું છે કે તમે પણ આ કરી શકો એટલે તારો ઉપયોગ કરું છું, મને માફ કરજે બેટા. ઇટ્સ ઓકે, મને કે ઇટ્સ ઓકે, પણ આવું ના કરો તો સારું, મારા વખાણ ના કરશો કંઈ. એ એટલે ફરીથી તમને કહું છું કે હું વખાણ કરવા મારા છોકરાઓના નથી માંગતો, પણ એમનામાં શિસ્તની શું ભાવના હોય છે એની વાત કરું. મેં હજુ સુધી કોઈ કોલેજના છોકરાને ક્યાંય તોફાન નથી કરતો જોયો. મેં 11 વર્ષ ભણાવ્યું કોલેજમાં. મેં કદી કોઈ છોકરાને ગંદી હરકત કરતો કે કોઈની ટીકા કરતો, ઓનેસ્ટલી કહું છું તમને કે મેં આજ દિન સુધી મારી કોલેજમાં 12,000 છોકરાઓ ભણે છે. સેન્ટ ક્લેર કોલેજ વિન્ડસરની, એમાં 12,000 છોકરાઓ, સાયન્સ અને ટેકનોલોજીની કોલેજ છે. આજ દિન સુધી મેં કોઈ છોકરાને, કોઈ છોકરી વિશે ગંદી કોમેન્ટ કરતો કે એની કોઈ હેરાનગતિ કરતો કદી નથી જોયો. બસમાં પણ નહીં, રોડ ઉપર પણ નહીં, કે ક્યાંય નહીં, હજુ સુધી નથી જોયો મેં. હું એકદમ સત્ય તમને હકીકત કહું છું. હા, એ લોકો ખુલ્લા હોય તો સિગરેટ પીવે છે આજે પણ, એટલે કોલેજના છોકરાઓ, સ્કૂલ સુધીના નહીં, પણ કોઈ છોકરાઓ સિગરેટ બી પીવે છે. ત્યાં જુગારખાના બી ભયંકર છે અને ત્યાં બધી જ જાતની વાઇસીસ, જેને કહેવાય ને કે સમૃદ્ધિ છે એટલે બધા વાઇસીસ આવે. પણ મેં કોઈ માણસને રોડ ઉપર બકવાસ કરતો કે દારૂ પીને લથડીઓ ખાતો કે કોઈના ગજવામાંથી પૈસા ખેંચતો નથી જોયો, કદી નથી જોયો આજ દિન સુધી. એટલે એ લોકો એટલા ડિસિપ્લિનમાં માને છે, એટલા એ લોકો રિસ્પેક્ટમાં માને છે કે તમને કોઈ દાડો કોઈ અડચણ નથી. કોઈ છોકરાને કે છોકરીને મેં કદી લેટ આવતા નથી જોયા. નમસ્કાર. ભારત દેશમાં શ્રદ્ધાની પરંપરા અને ઘણી બધી કહાનીઓ છે, પણ આજે રાધેશ્યામ પટેલ અમારી ઓફિસ આવ્યા છે, ફરી એકવાર આવ્યા છે અને એમની પાસે એ પ્રોજેક્ટ છે જે રૂપાલની પલ્લી માટે ઘણીવાર પોતાના ગળામાં આને લટકાવીને તો ઘણીવાર અલગ અલગ હોર્ડિંગ્સ, બેનર લઈને ફરતા હોય છે. કોઈની પણ શ્રદ્ધાને પડકારવા કરતાં પણ વિશેષ આ જે પ્રોજેક્ટ છે એ તમે રૂપાલ ગામનું નામ સાંભળ્યું હશે. ગાંધીનગર પાસે આવેલું રૂપાલ ગામ છે અને રૂપાલ ગામમાં ઘીની નદીઓ રેલાય છે. હવે એ ઘીની નદીઓ રેલાય તો દરેક લોકો ખૂબ શ્રદ્ધાથી શુદ્ધ ઘી ત્યાં ચડાવવા માટે જાય છે માતાજીને, પણ એના પછી પ્રશ્ન એ આવે કે તમે એવા દ્રશ્યો પણ જુઓ છો કે જ્યાં ખોબે ખોબે કોઈ એ ગંદુ ઘી છે એ ભરે છે ડબ્બામાં અને ઘણા બધા પ્રશ્નો થાય છે. તો એમણે વિચાર્યું કે એનું કંઈક સોલ્યુશન લાવીએ, એટલે સૌથી પહેલાં તો એમની પાસેથી સમજીએ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. અને આપણે આ 4 રસ્તા થયા અને આ એનો એકચ્યુઅલી હકીકત આવી છે કે ભાઈ ગામનો ચોક છે અને પલ્લીજીને મોટા ભાગે અહીંયા ઊભા રાખે છે અને આપણે હવે એવું કરવા માંગીએ છીએ કે અહીંયાથી અહીંયા 20 ફૂટ અંતર છે અને 6 ઇંચ ડેપ્થ વાળો એક ભાગ બનાવ અને તોડી નાખીશું અને આપણે તોડી નાખ્યો માની લો. અને પછી આ તાવડી મૂકી આ તાવડી જેવો આકાર છે. આ કાણા નથી પડેલા, રેડીમેડ છે એટલા માટે. પણ અહીંયા હોલ હશે સેન્ટરમાં, જેમ બાથરૂમમાં હોય અને ગટર સિસ્ટમ કરીએ એવી રીતે અહીંયા પાઇપ સિસ્ટમ કરવાની અને અંડરગ્રાઉન્ડ એ બધું કામ કરી લેવાનું. એના પછી આને વ્યવસ્થિત મૂકી દેવાનું. એટલે એમને કંઈક આ પ્રકારે પ્રોજેક્ટ બનાવ્યો છે અને પલ્લી મોટા ભાગે અહીંયા ચોકમાં આવીને ઊભી રહે છે. હું સમજી છું એટલે હું તમને આવે એની પહેલા કહું કે જે ઘી આવે એ પલ્લી અહીંયા એક્ઝેક્ટ ઊભી રહે. માતાનો રથ આ રહ્યો, પલ્લીમાંનો રથ અહીંયા આવીને ઊભો રહેશે. હા, એકચ્યુઅલી આ પ્રસંગ શરૂ થાય પહેલા આની પર પ્લાસ્ટિક હશે જેથી દિવસ દરમિયાન જે ધૂળ ઉડતી હોય, ગુલાલ ઉડે, એ બધું આની પર પડે નહીં. પલ્લી નજીક આવી જાય એટલે આ પ્લાસ્ટિકને લઈ લેવાનું અને પછી આ મૂકી દેવાનું. પછી જે આજુબાજુ ટ્રેક્ટર મૂકેલા છે એ લોકોને એમાંથી જેમ ઘી અભિષેક કરે છે એમ કરે, કઈ જરાય ફરક નહીં કરવાનો. અને આપણો આ ઢાળ એવો છે કે એ ઢાળના કારણે એને યોગ્ય જગ્યાએ જે સિસ્ટમ બનાવી છે એ પ્રમાણે એનું ઘી જતું રહેશે. અને એ જે જતું રહે પછી આપણે નીચે બહુ જગ્યા મોટી નથી રાખતા, ફક્ત 500 અથવા 1000 લીટરની જગ્યા જોઈએ છે નીચે અંડરગ્રાઉન્ડ. એને પછી મોટર દ્વારા બીજે શિફ્ટ કરી શકાય, જ્યાં આપણે એને પ્રોપરલી પેક કરી શકાય. અથવા જે લોકો પોતાના વાસણ લઈને આવ્યા હોય એને ડાયરેક્ટ ચકલી ખોલીને એમાં આપી શકાય ઘી. એટલે એને વાટકો એટલે જેમ કે પલ્લી પૂરી થાય આપણે એવું માની લીધું કે ઘી ને બધું વ્યવસ્થિત થઈ ગયું, પણ ગામનો ચોક ક્યાં ગયો પછી? તો ઓકે, હા, એ તમારો પ્રશ્ન છે. હવે આ સમજો કે પલ્લીજી જતા રહ્યા, હવે આ ખાડો છે, ખાડો નથી રહેવા દેવો, તો આ પેવેલ્સ છે.
હા, અચ્છા, એટલે ઉપર, એટલે આ ખાલી એક જ દિવસ રહેશે એક જ એવું, દિવસ બાકી આ પાછું સમતલ રોડ બની સમજો કે જશે. આને આપણે એ મૂકી દીધું અને બધું સમાંતર થઈ ગયું, નોર્મલ વેહિકલ ચાલશે. એટલે આ દર વર્ષે રીયુઝેબલ કર્યું આપણે. અને એકચ્યુઅલી આ બીજું ઉદાહરણ છે, આ એકચ્યુઅલી થશે તો બીજું ઉદાહરણ છે. બાકી નરેન્દ્ર મોદીજીએ બહુ શરૂઆત પહેલા કરી હતી રિવરફ્રન્ટમાં, ગણપતિ મહોત્સવ પણ CM થાય છે. હતા ત્યારે એમણે અને એ નદી ગંદી પણ ન થાય અને કુંડ બનાવ્યા, ગણપતિનું વિસર્જન થયું. એમને ભગવાને આશીર્વાદ આપ્યા, 3 વખત મુખ્યમંત્રી, 3 વખત વડાપ્રધાન થયા. હું તો ગામડાને પણ કહું છું કે તમે ભગવાનને રાજી કરો અને ગરીબને રાજી કરો, તો તમને પણ આશીર્વાદ મળશે અને તમારા ગામમાં સોનાના રસ્તા બનશે. ખરેખર તો 50 કરોડ એટલે કે નાની રકમ નથી. અને આ જો રકમ એમના ગામમાં વપરાય ને તો જે ધંધો કરવા માંગતા હોય એને લોન આપી શકે આ જ પૈસે. ઘણું બધું, કે સ્કૂલો બની શકે, હોસ્ટેલ બની શકે. 50 કરોડનું ઘી અભિષેક થાય છે દર વર્ષે રૂપાલમાં, જેનો સદુપયોગ પણ થઈ શકે છે બીજી બધી રીતે. ઓકે, હું તો કહું કે આ જો પરંપરા આ રીતે થોડીક બદલે ને તો 50 કરોડની જગ્યાએ ડબલ પણ થાય, અને ડબલ થાય એટલે ડબલ ફાયદો થાય. હા હા, ડેફિનેટલી વાત સાચી છે. ઘણા બધા લોકો એવા હશે કે જે ઘી આ રીતે બગડે કાં તો પછી પેલું પગમાં આવે એવું માનીને નહીં જતા હોય, તો એ લોકો પણ જઈ શકે. બીજું, આમાં તો પરંપરાને કોઈ ડાઘ નથી લાગતો, સ્પર્શ નથી થતો, પરંપરા યથાવત છે અને ઘી પણ ચોખ્ખું રહે છે. આપણે કોઈ જાતિઓનું અપમાન નથી કરી રહ્યા, કોઈ માણસને માણસની જેમ રાખવાની આની અંદર વધારે સારું. અને બીજું કે આ સમય છે એ જ સારો સમય છે આ બધી વાતોને સુધારવાનો. એ જે શ્રદ્ધાનો રૂપિયો છે એ ગામમાં આવે તો ગામનો કેટલો વિકાસ થઈ શકે. એટલે રૂપાલ ગામના લોકો પર છે કે એમણે આ વાતને વધાવવી છે કે પછી આ વાતને એ રીતે જોવી છે કે ભાઈ તમે અમારી શ્રદ્ધા સાથે ચેડા કરનાર કોણ? તો એ તો ગામના લોકોની મરજી. જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો ને તમારી આજુબાજુમાં કોઈ તમે એવા વ્યક્તિને ઓળખો છો જે રૂપાલ ગામનું છે, તો એમને આ વિડીયો ચોક્કસથી મોકલજો. ખાલી તમે સાંભળો, એના પછી સ્વીકાર કરવો કે નહીં એ તો સંપૂર્ણ ગામની મરજીની વાત છે. ધારો કે ગામ માની જાય તો સારું છે, ધારો કે નથી માનતો, જે ભક્તો જઈ રહ્યા છે 10 લાખ લોકો, એને આપણે એવું કહી શકીએ કે તમે જે ઘી અભિષેકની માનતા રાખો છો એવો ભાવ પણ સાથે રાખો કે તમારું ઘી અભિષેક થયા પછી શુદ્ધ એવું રહી શકે, સોના જેવું કે કોકની રોટલી પર ચોપડવા જેવું રહે. એવો ભાવ કરશે તો પણ માતાજી સાંભળશે. વાત સાચી છે. એટલે એ ઘી કોઈની ગરીબની રોટલી પર જાય તો એનાથી વિશેષ માતાજી ક્યારે ખુશ થવાના. થેન્ક યુ સો મચ રાધેશ્યામભાઈ અમારી સાથે જોડાવા. કોઈ દિવસ મારા ક્લાસમાં કોઈ છોકરો કે છોકરી લેટ આવ્યો હોય ને હજુ સુધી નથી બન્યું. એક પર્સનલ દાખલો કહું કે મારી નાલેસીનો દાખલો કહું કે એક છોકરી એક વખત મને એક્ઝામમાં પૂછી દીધું, ક્રિસ્ટીના, સર આ ક્વેશ્ચન તમે આ ચેપ્ટર ચલાવ્યું ત્યારે હું બીમાર હતી તો આવી નથી, મને આ પ્રશ્નમાં ખબર નથી પડતી કે છે. એટલે મેં એને આઈ વોઝ નોઈંગ કે એ આવી નહોતી એ મને ખબર હતી, એટલે મેં એને એક્સપ્લેન કર્યું કે આ રીતે આ ચેપ્ટર હતું. હવે મારી જેને કહેવાય ને કે ખરાબ આદત કે એ મેં એક્સપ્લેનેશનમાં એનો જવાબ પણ વણી લીધો હતો. એનો જવાબ પણ અંદર આવી જાય એવી રીતે એક્સપ્લેનેશન કરેલું. બિલીવ મી ઓનેસ્ટલી એ છોકરી એનો જવાબ લખ્યો જ નહીં. પછી જ્યારે એક્ઝામનો મેં રિઝલ્ટ આપ્યું ત્યારે મેં સામેથી પૂછ્યું કે ક્રિસ્ટીના, આઈ થિંક આઈ હેવ એક્સપ્લેન ટુ યુ એન્ડ આઈ થિંક આઈ ટોલ્ડ યુ કે ધીસ વોઝ ધ આન્સર. મને કે હા સાહેબ તમે મને કહ્યું હતું પણ મને નહોતો આવડતો ને એટલે મેં નથી લખ્યું. આ ઓનેસ્ટી છે એમની, એટલા માટે તમને કહું છું કે સાહેબ તમે તો મને કહ્યું તો મને ખબર છે પણ મને નહોતો આવડતો ને એટલે મેં નથી લખ્યું. કદી કોઈ દિવસ જૂઠું ન બોલે, કોઈ દિવસ નહીં. ક્યાંય કદી મંદિરમાં નથી જતા કે ક્યાંય ગીતા કે ભાગવત વાંચતા નથી. અને અહીંયા ગલીએ ગલીએ પારાયણો થાય છે, ગલીએ ગલીએ. અને છતાંય આપણે આપણી બહાદુરી સમજીએ છીએ કે મેં કેવો આને ઉલ્લુ બનાવ્યું. એનીવે એની વાત આપણે નથી કરવી. આપણે કે આ ડિસિપ્લિન છે ત્યાંની, કદી કોઈ છોકરો જૂઠું ન. તમે આપણે તો વાતમાં કહીએ છીએ, સોગંદ ખાઈને કહું છું બેન, માનો ને, ત્યાં કોઈ છોકરો આવું કદી શબ્દ ન બોલે કે સોગંદ તો જુઠ્ઠો માણસ ખાય. સાચો માણસ કદી સોગંદ ખાતો હશે? અરે માનવો તો માન, નહીં તો રવા દે ભાઈ. પણ આ હકીકત છે એટલે કોઈ છોકરો ન બોલે કે સાહેબ હું સાચું કહું છું, બસ એવું કદી ના બોલે. એ એમ જ કે યસ આઈ ડીડ ઇટ, ધેટ્સ ઓલ. તમારે માનવું હોય તો માનો, ન માનવું હોય તો તમારી મરજી. આટલી ઓનેસ્ટી હોય છે એટલે દુનિયાની ટોચ ઉપર બેઠા છે. અને એટલા માટે હું કાયમ મારા લેખોમાં ઉલ્લેખ કરું છું કે કોઈ દેશ એના ભવ્ય સાંસ્કૃતિક વારસાથી મહાન નથી બનતો,
કે ભાઈ ઓહો અમારી પાસે તો વેદનો વારસો હતો, પુષ્પક વિમાન હતું અમારી પાસે. આવું ક્યાંય ગૌરવથી મહાન નથી થવાતું. એક ભવ્ય ઇમારતોથી પણ અમારી પાસે તાજમહાલ છે ને અમારી પાસે 3000 કરોડમાં બનાવેલું સરદારનું સ્ટેચ્યુ છે, દુનિયાનું સૌથી ઊંચું, એમાંય મહાન નહીં બનાય. એ સરદારની સ્ટેચ્યુની નીચે રહેતા આદિવાસીઓની શું દશા છે એને વિચાર કરજો. એટલે કે છે કે ભવ્ય ઇમારતોથી પણ કોઈ દેશ મહાન નથી બનતો, કોઈ દેશ મંદિરોથી પણ મહાન નથી બનતો. આ મારા શબ્દો નથી, આ પશ્ચિમના વૈચારિકોના શબ્દો છે. હું તમને કહી રહ્યો છું, હું નથી કહેતો, એ લોકો કહે છે કે કોઈ દેશ પોતાના ભવ્ય મંદિરો છે કે અમારી પાસે અયોધ્યામાં બહુ મોટું મંદિર છે ને, કાશીમાં છે ને, હિમાલયમાં અમારા શિવજી બેસે છે ને, એનાથી મહાન નથી થતા. શિવજીના છોકરાઓ 80 કરોડ છોકરાઓ ભૂખે મરે છે બિચારા. એટલે કે છે કે એનાથી નથી થતો. દેશ મહાન બને છે માત્ર અને માત્ર શિસ્તબદ્ધ નાગરિકોથી. ઓનલી ડિસિપ્લિન્ડ સિટીઝન્સ ઓફ ધ કન્ટ્રી મેક ધ કન્ટ્રી ગ્રેટ. અને અમેરિકા, કેનેડા અને યુરોપના લોકો મહાન એટલે છે કે એ લોકો મોસ્ટ ડિસિપ્લિન છે. ક્યાંય કોઈ ખોટું નહીં કરવાનું, ક્યાંય લાઈન નહીં તોડવાની, ક્યાંય કોઈને બનાવવાનો નહીં, કોઈને છેતરવાનો નહીં, કોઈ કાળા બજાર નહીં, કાંઈ જ નહીં. તમે એમ જેને ન્યુસન્સ વેલ્યુ કહો ને એવી નહીં. 2 દાખલા આપી દઉં નાના મારા પોતાના. કે એક વખત હું કોલેજમાં જતો હતો, ઉતાવળમાં હતો, બસમાં કાયમ હું જઉં છું. મારો મોબાઈલ ગજવામાંથી નીકળીને બસમાં પડી ગયો. હું તો કોલેજમાં ભણાવવા ગયો. સાંજે 5 વાગે છૂટે ત્યારે મેં કીધું મારા વાઈફનો નિયમ કે તમે નીકળો એટલે મને જાણ કરજો, એટલે હું રસોઈ ગરમ કરી રાખું. એટલે મેં કીધું ચલો શ્રીમતીજીને જાણ કરી દઉં કે હું હવે નીકળું છું. જોઉં તો મોબાઈલ નહીં, એટલે મેં શું ગયો મોબાઈલ. બસ આવી, બસમાં બેસવા ગયો એટલે જોયું હો આ તો સવારવાળો ડ્રાઈવર છે. એટલે મેં કીધું આ એ તો બસ નથી. એટલે હું જ્યાં બેઠો હતો ને એ સીટ ઉપર ગયો. બિલીવ મી, ત્યાં મારો મોબાઈલ પડ્યો હતો, ત્યાં જ મોબાઈલ પડ્યો હતો, કોઈ અડ્યું નથી. કેટલા લોકો ઉતર્યા હશે ને કેટલા ચડ્યા હશે. એક બીજો દાખલો કહું કે શુક્રવારે એક ગેસ્ટ આવવાના હતા. હું રેલવે સ્ટેશને ગયો, વરસાદ આવતો હતો એટલે છત્રી લીધી. ગાડી આવવાની હતી દરમિયાનમાં બાંકડા ઉપર બેઠેલો, છત્રી ત્યાં પડેલી ને ગેસ્ટ આવ્યા, હરખમાં લઈને ચાલ્યો. છત્રી ત્યાં બાંકડા ઉપર પડી રહી. શુક્રવાર પતી ગયો, શનિ રવિની રજા ગઈ. સોમવારે પાછું જવાનું આવ્યું ત્યારે યાદ આવ્યું કે હારો વરસાદ આવે છે ને છત્રી. યાદ આવ્યું કહો સ્ટેશન ઉપર તે દિવસ ગયો હતો, રસ્તામાં સ્ટેશન આવતું હતું, જોયું તો એ જ જગ્યાએ છત્રી પડેલી. આ મારા 2 અનુભવો મેં તમને કહ્યા. આટલી ઓનેસ્ટી છે ત્યાં, એટલે એ લોકો મહાન છે. દૂધ ચડાવવાથી નથી મહાન. આ નોંધી લો કે શ્રાવણ મહિનામાં દાઢી વધારવાથી પણ નથી મહાન. સમજુ કો ઈશારા કાફી છે. થોડાક પ્રશ્નોત્તરી કરવાની છે, પણ 2-3 બીજી બાબતો કરી. આપણે ત્યાં મેં જોયું છે કે હમણાં જ રાહુલજી સાહેબ અમને કહેતા હતા કે બાબુભાઈ સુથાર કરીને મહાવિદ્વાન પ્રોફેસર છે પેન્સિલ્વેનિયાના, અમેરિકાના, અહીંયા આવ્યા છે હમણાં. બાબુ સુથાર ફેસબુક ઉપર જોજો. એટલો વિદ્વાન સાહિત્યનો મેં મારા જીવનમાં નથી જોયો. એટલા મહાન વિદ્વાન છે. પણ એનું વ્યાખ્યાન અહીંયા રાખ્યું હતું યુનિવર્સિટીમાં. એટલે યુનિવર્સિટીએ નહોતું રાખ્યું, પણ યુનિવર્સિટીનો હોલ ભાડે રાખ્યો હતો એના વ્યાખ્યાન માટે. અને ખબર પડી કે બાબુ સુથારનું વ્યાખ્યાન છે, એટલે યુનિવર્સિટીના લોકોએ ના પાડી દીધી કે ભાઈ અહીંયા વ્યાખ્યાન નહીં કરવાની. બોલો, જગતના બેસ્ટ ક્વોલિટીનો પ્રોફેસર આપણું સદભાગ્ય હોય કે આપણે ત્યાં વ્યાખ્યાન આપવા આવે અને કે નહીં. ફરીથી કહું છું, મારે ટીકાઓ નથી કરવી, પણ આ કહું છું કે કોલેજના પ્રોફેસરો અને શિક્ષકો પણ સાહેબ ગૌરવ લેતા હોય છે અમુક વિચારસરણીના કારણે. અમે તો આ વિચારસરણીના છીએ. એટલે કોને કહેવું? મેં પેલો મારો દાખલો કહ્યો ને કે મારો પ્રોફેસર ઉઠીને મને કહે ચાલ
તું ભણાવવાનું કાલથી ચાલુ કર. એ સ્ટેજ છે ત્યાંનો. ને અહીંયા કહે છે કે આટલા વિદ્વાન પ્રોફેસરનું વ્યાખ્યાન માટે હોલ પણ નહીં આપીએ. અમારો પ્રોફેસર હેમંત શાહ છે, એની પણ આ જ દશા બિચારા. જ્યાં વ્યાખ્યાન રાખે ખબર પડે એટલે કે નહીં, તને નહીં આપીએ. અને કોલેજના પ્રોફેસરોને અને શિક્ષકોને આવી વિચારસરણી રાખવાની, કુલપતિઓ આવું રાખે, બોલો કાંઈ નહીં. એનીવે, એટલે આ છે ત્યાં એવું કદી ન બને. ત્યાં તો સામેથી બોલાવે ને એનું સન્માન કરે. એટલા માટે ત્યાંની રિસર્ચનું તમે જુઓ શું સ્ટેજ, કેટલી ઊંચી કક્ષાની રિસર્ચ થાય છે. અને અહીંયા તો લાઇબ્રેરી નથી હોતી. મારા નાના ગામમાં હું રહું છું કેનેડાની, બહુ ટૂંકમાં હવે પૂરું કરું, સોરી થોડોક વધારે ટાઈમ લીધો. બહુ નાના ગામમાં રહું છું હું, કેનેડાની બોર્ડર ઉપર છે, કારણ કે એ કોલેજમાં હું ભણાવતો હતો. કેનેડાના વોર્ડ હોય ને, આપણે નથી કહેતા કે આ મ્યુનિસિપાલિટીનો વોર્ડ, વોર્ડ વાઇઝ દરેક વોર્ડમાં લાઇબ્રેરી છે ગવર્મેન્ટની. હા, દરેક વોર્ડમાં લાઇબ્રેરી છે અને સમૃદ્ધ લાઇબ્રેરી. એમાં કોમ્પ્યુટર જોઈએ એટલા. સવારથી સાંજ સુધી કોઈ પણ છોકરો ત્યાં કોમ્પ્યુટર ફ્રી વાપરી શકે ઇન્ટરનેટ સાથે. એમને સ્ટડીનો રૂમ મોટો જુદો હોય, સાયલેન્ટ રૂમ, કે જ્યાં જઈને છોકરો પોતાના ઘરે સગવડ ના હોય તો ત્યાં ભણવા બેસી શકે. દરેક સ્ટુડન્ટને 15 પુસ્તકો એક સાથે આપવામાં આવે. 15. કોઈ પણ મેગેઝિન પણ વાંચવામાં આપે અને જર્નલ પણ વાંચવામાં આવે. કોઈ પણ તમે એમ કહો કે મારે આ છાપું વાંચવું છે તો એની પ્રિન્ટ આઉટ કાઢીને છાપું પણ તમને આપે. બધું જ મફત. અને લાઇબ્રેરિયન આપણે એના ઉપર ઉપકાર કરતા હોય ને એ રીતે આપણી સેવા કરે. તમારે શું જોઈએ, તમને કંઈ તકલીફ તો નથી ને, કોઈ હું તમને વધારે મદદ કરી શકું, એમ તમને આવીને પૂછે. એટલી એ લોકો લાઇબ્રેરીની કેર લે છે. અને અહીંયા તમે જોજો કે અહીંયા તમારે સોસાયટી બનાવવી હોય તો એ 5-6 વસ્તુઓ લખે કે સ્ટેશનથી નજીક છે, બસ સ્ટેન્ડ બાજુમાં છે, જૈન દેરાસર છે, મંદિર આટલું નજીક છે, આ શાક બજાર અહીંયા છે. ક્યાંય કદી ઉલ્લેખ કર્યો કે લાઇબ્રેરી નજીક છે? ક્યાંય નહીં કરે. કારણ કે ચોપડાઈનું મહત્વ નથી, ચોપડાનું છે ને. એનીવે, એટલે એમાંથી આપણા આજની વાર્તાલાપથી કદાચ તમને અસર થાય ને એમાં તમે શું કરી શકો છો એ જોજો. બાકીના પ્રશ્નોના જવાબમાં હું તમને કહીશ વધારાની માહિતી. આમ તો ઘણું બોલી શકાય, એક દિવસનો સેમિનાર કરવો હોય તો પણ કરી શકાય. એ લોકોની વિષયવાર ચર્ચા પણ કરી શકાય કે ભાઈ આ બાબતમાં શું રિસર્ચમાં શું કરાવે છે, છોકરાઓ પાસે કયા પ્રોજેક્ટ કરાવે. આ બધી જ વિગતો છે અને હું વખતો વખત ફેસબુક ઉપર લખતો હોઉં છું. અને આના બધા જ ટોપિકોના હું સેપરેટ આર્ટિકલ ફેસબુક ઉપર મૂકીશ, એટલે તમને વધારે થાય ને એમાં તમે ચર્ચા કરી શકો અને પૂછી શકો. આજે પણ અંતે પૂછજો. મારે ઘણું કહેવાનું છે પણ સમયની મર્યાદાને લીધે હું તમને વધારે નથી કહેતો. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે અહીંયા આવ્યા છો. તમે આ સાંભળવા આવ્યા છો ને. જ્ઞાન ગોષ્ઠી છે એટલે જ્ઞાન પીપાસા જ કહેવાય ને. જ્ઞાનની પરબમાં આવ્યા છો ને તમે, એ બદલ તમને ખરેખર અભિનંદન આપું છું કે સુરતના લોકો, સુજ્ઞજનો આટલી મોટી સંખ્યામાં અમને સાંભળવા આવ્યા. કોઈ બાપજીના આશીર્વાદ લેવા તો જાઓ, પણ અહીંયા અમે તો ક્યાં તમને આશીર્વાદ આપવાના છીએ? અમે તો તમને ટેન્શન આપવાના છીએ, અમે તો તમને હોમવર્ક આપવાના છીએ કે વહેલા વિચારજો આના વિશે. અને આપણી બધી જ સમસ્યાઓના હલ આપણી પાસે જ છે. કોઈ બીજી આશા આવીને તમારા પ્રશ્નો હલ કરશે એવી મને કોઈ શ્રદ્ધા નથી. અને હું તમને વિનંતી કરું કે તમારા પ્રશ્નો તમારે જ હલ કરવા પડશે અને તમારી પાસે એ શક્તિ છે એટલા માટે કરજો. પ્રાર્થના અમે કેનેડામાં કદી કરતા નથી. અમારી યુનિવર્સિટીમાં પ્રાર્થના કોન્વોકેશનમાં થતી. પદવીદાન સમારંભ હોય ને ત્યારે 1-2 મિનિટની પ્રાર્થના થાય. પેલેસ્ટાઇનથી આવેલી એક મુસ્લિમ છોકરીએ વાંધો લીધો કે તમે ક્રિશ્ચિયનોની પ્રાર્થના એકલી કરો એ કેમ ચાલે, અમારી પણ પ્રાર્થના કરો.
એટલે પેલા લોકો કહે કે ભાઈ બધાની કેવી રીતે થાય? તો 65 દેશના છોકરાઓ ભણે છે. તો પેલી છોકરી કહે તો તમારી એ નહીં થાય. અને સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધો કે કોઈ રાજકીય ફંક્શનમાં, કોઈ યુનિવર્સિટીમાં, કોઈ મ્યુનિસિપાલિટીમાં કોઈ પણ પ્રસંગે પ્રાર્થના કરવાની નહીં. આ કેનેડાની સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે. જોજો વેબસાઇટ ઉપર કે પ્રેયર્સ બાન્ડ બાય સુપ્રીમ કોર્ટ ઇન કેનેડા એવું લખજો એટલે આવશે બધી જ વિગતો કે ક્યાં ક્યાં બંધ કરાવી. નો પ્રેયર. એટલે હું તમારા માટે પ્રાર્થના નહીં કરું, હું તમને વિચારવાનું કહીશ કે વિચારજો. સોલ્યુશન તમારી પાસે છે અને કરી શકશો તમે, શક્તિ પણ છે તમારી પાસે. એટલે ઉમાશંકર જોશી કહીને ગયા છે આપણને કે 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ, જા ચોથું નથી માગવું, બહુ દીધું તેના. અરે આટલું બધું આપ્યું છે, હવે નથી કાંઈ જોઈતું, હવે બાકી જે જરૂર છે એમના અમારે કાંઈ જરૂર નથી, અમે અમારી રીતે બધું ફોડી લઈશું. તો એ આશા સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ. હલો, જગદીશ સાહેબ બારોટનો ખૂબ ખૂબ આભાર. આપણું 40 મિનિટનું સેશન, પ્રથમ સેશન અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આપણે બીજા સેશન તરફ જવું છે એ પહેલાં થોડીક વાત કરું કે આ કાર્યક્રમનું જ્યારે વિચાર ગોષ્ઠીનું આયોજન અમે જ્યારે સુરતની અંદર કરવાનું વિચાર્યું ત્યારે મેં એને જોશનાએ એવું આયોજન કર્યું કે આપણે પહેલાં ખાલી શુભેચ્છા મુલાકાત રાખીએ. એ પછી એવું નક્કી થયું કે નાની એવી વિચાર ગોષ્ઠીનું આયોજન કરીએ અને એના માટે અમે હીરાબાગ જેડી ગાબાણી લાઇબ્રેરીનો હોલ બુક કરાવેલો. અને અમને એમ હતું કે સુરતની અંદર વિચાર ગોષ્ઠી એટલે આમાં વિચારવાવાળા વ્યક્તિઓ કે કેમ ગોતશું કે જે ખરેખર વિચારી શકે એવા. અને અમે અહીંયા ઘણીવાર કોશિશ કરી ચૂક્યા છીએ કે વિચારી શકે એવા વ્યક્તિઓ બહુ ઓછા મળે. 110 સીટનો હોલ બુક કરાવેલો હતો અને અમને એમ હતું કે હવે 60-70 જણા વધીને થશે. જ્યારે અમારી પાસે 120 જણાનું રજિસ્ટ્રેશન આવ્યું એટલે મેં સવાણી સાહેબ સાથે વાત કરી કે હોલની જગ્યા ફેરવવી પડશે અને સાહેબે મંજૂરી આપી. કાંઈ નહીં, ફેરવો, તમારે મહેનત વધશે, બધાને નવું એડ્રેસ આપવું અથવા કોઈને કોઈ જૂની પોસ્ટના આધારે જૂના એડ્રેસ પર પહોંચશે તો એમને તકલીફ થશે. એટલે આમાંથી મારા આજની તારીખમાં 10-15 જણા એવા છે જે જૂના એડ્રેસ પર પહોંચી ગયા. એ લોકોની માફી માગીએ છીએ. પણ આપણે વધારે લોકોને કેમ અહીંયા જોડી શકીએ એ માટે હોલ ટ્રાન્સફર કર્યો અને અહીંયા 150 સીટની આપણને કેપેસિટીનો હોલ આપ્યો હતો અને આપણે અત્યારે 180 જણા હોલની અંદર બેઠેલા છીએ. એટલે થોડીક અગવડતા માટે પણ માફી માગીએ છીએ, પણ અમે કોઈને ના ન કરી શકીએ કે તમે અમારા કાર્યક્રમમાં નહીં આવતા. અને આજે આ જોતા કે ખરેખર વિચાર ગોષ્ઠી વિચારી શકીએ એવા માટે, અને એના માટે અમે આ 3 વક્તાઓને તો બોલાવ્યા, પણ સાથે અમારી સાથે આમંત્રિત મહેમાનો હતા. અહીંયા અમારી પાસે સંજયભાઈ ઈજાવા બેઠા છે. સંજયભાઈને સુરતમાં રહેતા લોકો જાણતા છે, બહુ સારી એવી આરટીઆઈ પ્રવૃત્તિ કરે છે. અને અહીંયા અમારી સાથે વલ્લભભાઈ ઇટાલિયા છે, ગોવિંદભાઈ મારું છે. આ લોકોને અમે બોલાવ્યા. વલ્લભભાઈનો પણ તમે બધા અહીંયા સુરતના લોકો જાણતા જ હશે અને ન જાણતા હોય તોય પણ વલ્લભભાઈને પણ સાંભળવા જેવા છે, પણ બધું એકસાથે શક્ય નથી. નકર જેમ બારોટ સાહેબે કીધું એમ એક દિવસના લેક્ચર ગોઠવવા પડે. અને વલ્લભભાઈ તો આજે અમને 1 કલાકનો ટાઈમ લઈને જ આવ્યા. મેં એમને કીધું છું કંઈ શક્ય બને તો તમે પણ નાનું એવું એકાદું વક્તવ્ય આપો. પણ અમારે અહીંયા હવે આપણે જે લોકોને આપણે બહારથી જ બોલાવ્યા છે, જે લોકો કેનેડા અમેરિકાથી આવ્યા છે, તો પહેલાં આપણે એમને સાંભળવા જોઈએ. એટલા માટે હું વધારે ટાઈમ નથી લેતો. પણ અહીંયા કોઈને આવવામાં કંઈ પ્રોબ્લેમ થઈ હોય અને જગ્યા બદલવા માટે કંઈ અગવડતા થઈ છે એના માટે માફી માગીએ. પણ આવા કાર્યક્રમો અમારી પ્રથમ શરૂઆત છે એટલે થોડીક નાની મોટી મિસ્ટેકો હશે. નેક્સ્ટ ટાઈમ ક્યારેય કોઈ આવું આયોજન કરીએ ત્યારે કોઈ લોકોને અગવડ ન પડે અને ખરેખર જેને કંઈક વિચારવાની શક્તિ જોતી છે એવા વ્યક્તિઓ આપણા સુધી પહોંચે. ધારો કે કોઈ હોળી કે હોલ કે કોઈ મોટા સભાખંડની અંદર આપણે કંઈ આયોજન કરીએ તો જોતા હોય એટલા લોકો થાય, પણ ખરેખર આપણે એવા લોકોની જરૂર નથી
જે ખરેખર કંઈક નવું વિચારી શકે છે એવા લોકોની જરૂર છે, અને એવા જ 180 જણા અહીંયા બેઠા છે. કારણ કે મેં મારી જ લાઈફના 2 મિનિટની અંદર હું મારી વાત કરું. મેં જ્યારે મારી લાઈફની અંદર મેં કંઈક વિચારવાની શરૂઆત કરી ત્યારે મેં સૌ પ્રથમ વાંચવાની શરૂઆત કરી ત્યારે મેં વલ્લભભાઈ ઇટાલિયાનો એક લેખ વાંચ્યો હતો. આ પછી મને એવું શરૂઆત થઈ કે નહીં, મારે કંઈક એની જ્યારે વલ્લભભાઈનો લેખ વાંચ્યો એમાં રમણ ભ્રમણ એમને એવોર્ડ મળેલો છે, અને રમણ પાઠકનો એની અંદર ઉલ્લેખ થયેલો. એટલે મને એમ થયું કે રમણ પાઠક કોણ? તો ત્યાંથી મેં રમણ પાઠકને વાંચ્યા. એ પછીથી શરૂઆત સવાણી સાહેબને વાંચ્યા. એ પછીના જ્યારે પુસ્તકો વાંચ્યા ત્યારે ખરેખર એક વિચારનું બધું ભેગું થયું. પણ જ્યારે હું સુરતમાં આવ્યો ત્યારે મને ક્યારે શરૂઆત થઈ કે જ્યારે આપણી પાસે કંઈ વિચારનું બધું ન હોય ત્યારે અહીંયા એક ભરતભાઈ બેઠા છે આપણા જ હોલની અંદર, હું એમની સાથે રહેતો, ભરતભાઈ સજની. આને એક એવો નાનો એવો મારી અંદર વિચાર નાખેલો કે ચમત્કાર જેવી કંઈ વસ્તુ ન હોય, અને કોઈ પણ જાતના જ્યોતિષી મુહૂર્ત સોઘડિયા નડતા નથી. આવો જ્યારે વિચાર નાખ્યો ને ત્યારે એક વિચાર ઉગવાની શરૂઆત થઈ. ત્યારે મને જ્યારે અમુક આપણે જે કહીએ કે અમુક એવા જે આપણા ગ્રંથો છે, પુસ્તકો છે, એ ખરેખર મેં પછી વાંચ્યા છે, અને એ પછી મને બધું એવું લાગ્યું નહીં, આની કરતાં મારે હું નવો વિચાર લાવવો. એટલા માટે આપણે જ આ વિચાર ગોષ્ઠીનું આયોજન કર્યું છે. અને ખરેખર અહીંયા એ જ લોકો જોડાયેલા છે જે કંઈક નવો વિચાર મેળવવા આવ્યા છે. આપણે બીજા સેશન તરફ જવું છે. હું જ્યોત્સનાને કહું કે રાહુલજીનો ટૂંકો પરિચય આપે અને માઇક રાહુલજી સુધી જલ્દી પહોંચાડે. જ્યોત્સના. બારોટજીનું ભાષણ હું સાંભળતી હતી ને ત્યારે હું વચ્ચે કહેતી હતી જનકભાઈને, મેં કીધું યાર 40 મિનિટ બહુ ઓછા છે યાર, બહુ મજા આવે છે, કલાક સુધી ચાલવા દો આમને. એટલું મસ્ત બોલતા હતા અને ખરેખર ઘણી બધી નવી બાબતો પણ સર જાણવા મળી. હું ફેસબુક ઉપર લખતી હોય ને, મારો એક બહુ ફની ડાયલોગ છે, ઘણી વખત હું લખું છું, ઉઠા લે રે તેવા ઉઠા લે और फेंक दे यूरोप के किसी देश में. તો આજે મને ખરેખર પાછું બોલવાનું મન થાય છે. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ અને હું છું આપની સાથે કૃપા ઠક્કર. તો ઘણા ટાઈમથી મેં આ રસ્તા પર જોયું છે કે એક વ્યક્તિ જે છે તે લોકોને કંઈક સંદેશ આપી રહ્યા છે, તે મને જોવા મળ્યું છે. તેથી હું તે જાણવા માટે બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ ટીમ સાથે પહોંચી ચૂકી છું. તો તે વ્યક્તિ જે છે તે એક પરંપરાનો જે સંદેશ જે છે તે લોકોને આપવા માંગી રહ્યા છે. તો રૂપાલ ગામ છે જ્યાં 5000 વર્ષ જૂની પરંપરા ચાલતી આવી છે. વરદાયની માતાજીને ઘી અભિષેક પરંપરા જે છે તે ચાલી આવી છે. તો તે અંતર્ગત તે વ્યક્તિ જે છે તે લોકોને કંઈક સંદેશ આપવા માંગી રહ્યા છે, તે આપણે જાણીશું. ઘીનો બગાડ થાય એ ઘીનો તમે છે ને કંઈક સદુપયોગ કરી શકો, બીજાને તમે ગરીબને આપી શકો, ખવડાવી શકો. ઘી તો નકલી ઘી જેટલું બને હા ઈનો કરે ને એ બંધ કરાવો ને. આજે કરતા ને આ બધું કેવું થાય છે, નકલી ઘી બંધ કરાવો, રોગલી ઘી બંધ કરાવો, લોકો કસી વાળા ઢોર જાય છે એ બધું બંધ કરાવો. આ તો આ એ જ ઘી ને તમે એક ધંધો લઈને એમને શું કહ્યું કે તમારી માનતા પૂરી કરશે માતાજી, પણ એક ચમચી ચડાવશો તો બાકીની પહોંચ ફડાવો, તો પણ લોકો પહોંચ ફડાવવા નથી માંગતા. આજે તમારો જે મત છે ને, તમે જે કહો છો, તમે અંદરથી જે મત તમે બહાર લાવશો ને, એક 4 જણા સાંભળશે અને એમાંથી એક જણ શીખશે. 4 ની શીખે જ કહીએ આપણે, એક જણ શીખશે, એક જણ એમાંથી ઇમ્પ્લિમેન્ટ કરશે. પછી આ જે કરવાનું એ નહીં કરતા, આપણો અવરું શું કામ ધંધો આ વસ્તુ તો 11 મહિનાથી લોકો ગાયું પકડે છે, કસી વાળે જાય છે, એવું તો કોઈ નહીં કરતા.
ગવર્મેન્ટ તો હવે તેની રાહ જોવાની. મને તમે નહીં માનો, સરપંચની ઓફિસમાં બેઠો તો મને કીધું કે આવતા વર્ષે જીવતા હોય ને તો મને કહેજો તમારો ગુલામ થઈ એક જ મહિનો બાકી રહ્યો છે. મારા વિડીયોમાં છે, યુટ્યુબના વિડીયોમાં છે, એ ભાઈ મને એવું કહેતા હતા કે ધારો કે તમે આવતા વર્ષે મળો મને તો હું તમારો ગુલામ થઈ એક જ મહિના પછી મારો ભાઈ એ માણસ ગુલામ થવાનો છે. નકલી ઘીનું લો, નકલી પનીરનું લો. તારીખ 5 ઓક્ટોબર 2023 રૂપાલપલ્લી રથના સ્વયંસેવકો પ્રણામ. જય જય શ્રી વરદાઈ માતાજી. પલ્લીમાં રથ પર ઘી અભિષેકની કેટલા વર્ષ જૂની પરંપરા છે. પરંપરા કેવી છે તે અમને લેખિતમાં પુરાવા સાથે જાણવા માગીએ છીએ. અમે જાણવા માગીએ છીએ કે નીચેના આપેલા 7 પ્રશ્નોમાંથી સાચી પરંપરા કઈ. પ્રશ્ન 7. લાખો શ્રદ્ધાળુની માનતાનું ઘી ટ્રેલરમાં બચેલું શુદ્ધ ઘી ટ્રેલર ખોલી ઘી ગામના રસ્તા પર ઢોળીને માતા શ્રી વરદાયીને ખુશ કરવાની તમારી પરંપરા છે. મારું નામ રાધેશ્યામ પટેલ છે. ઉંમર 62 વર્ષ છે. કાયદાકીય સલાહ લઈને પુરાવા સાથે હાઈકોર્ટમાં પીઆઈએલ કરવાનો છું. આ વર્ષે પલ્લી મહોત્સવ 2023માં વિચારીને મહોત્સવ કરશો, નહીં તો ભારે પડશે. અમારા ગ્રુપમાં વકીલોની ફોજ છે. અમારા ગ્રુપમાં રેશનાલિસ્ટોની ફોજ છે. જય જય વરદાઈ માતા. રૂપાલપલ્લી મહોત્સવ પરિવર્તન અભિયાન 2023 રાધેશ્યામ પટેલ 9023960692 ઓનલી વોટ્સએપ મેસેજ.